નમસ્કાર મિત્રો, કેમ છો મારા ખાકીના યોદ્ધાઓ? તો મિત્રો, આપણે હવે એલઆરડીની જે એક્ઝામ 1.5 વર્ષથી ચાલુ છે તે હવે અંતિમ તબક્કાની અંદર આવી જ ગઈ છે. લગભગ હવે બહુ ટાઈમ નહીં લાગે, કારણ કે હવે ડીવી માટેનું લિસ્ટ આવી ગયું છે. એટલે હવે ડીવી થયા બાદ ફાઇનલ મેરિટ આવશે, એટલે કે આપણે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. તો મિત્રો, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ડીવી લિસ્ટ આવી 27 તારીખના. ત્યારબાદ આપણને એમ હતું કે હવે ડોક્યુમેન્ટ માટેની તારીખ ક્યારે આવે, તો તેના કોલ લેટર ક્યારે નીકળશે, તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કઈ કેટેગરી વાઇઝ કયા ડોક્યુમેન્ટ જોઈશે, તેમજ આનેક્સર 3 ફોર્મ શું હોય છે, જેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું. તો તમને મિત્રો વિનંતી છે કે વિડીયોને પૂરો જોશો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો શરૂ. તો મિત્રો, ભરતી બોર્ડ દ્વારા કાલે સાંજે વેબસાઇટ ઉપર માહિતી મૂકવામાં આવી છે કે કોલ લેટર ક્યારથી ચાલુ થશે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી 17/9 થી 30/9 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારની યાદી 27/8/2025ના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારો 10/9/2025ના રોજ 2 વાગ્યાથી ઓજસની વેબસાઇટ ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. એટલે કે મિત્રો કે 10/9 એટલે કે બુધવારથી આપણા કોલ લેટર ચાલુ થઈ જશે. ત્યાર પછીના બુધવારે 17/9થી આપણા માટે ડીવી ચાલુ થશે. કોલ લેટરની અંદર જાહેર કરવામાં આવ્યું છે કે આપણે તમારે કઈ તારીખના ડીવી છે, તેમજ કયા સેન્ટર ઉપર છે. તો મિત્રો 5 સેન્ટર છે: અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર. આ 5 સેન્ટરમાંથી કયા સેન્ટર ઉપર આપણે હોય છે તે હજી કોલ લેટર આવે ત્યારે જ ખબર પડશે મિત્રો. તેમજ મિત્રો, આની અંદર રોલ નંબર આપેલ છે કે આપણને ખબર ના પડે કે કયા મિત્રોને કેટલા માર્ક્સ થાય છે. જો ખબર હોય તો આપણે વોટ આઉટ કરવામાં પણ સરળતા રહે. પણ મિત્રો, ભરતી બોર્ડને રજૂઆત કરવા છતાં પણ ભરતી બોર્ડે ડાયરેક્ટ રોલ નંબર જ મૂક્યા છે, આખું લિસ્ટ મૂક્યું નથી. તો જે મિત્રોએ આગળની પરીક્ષામાં પીસી છે, એએમસી છે જેવી પરીક્ષાઓ પાસ કરેલ હોય તો તે મિત્રો ઓપ્ટ આઉટ કરે એવી નમ્ર વિનંતી છે, જેથી કરીને બીજાને લાભ મળે જે મેરિટમાં બોર્ડર ઉપર છે તેમને. ત્યારબાદ મિત્રો વાત કરી કે ઉમેદવારો તેમના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલી એક નકલ નીચે આપેલ એથી આઈ મુજબ ક્રમ પ્રમાણે ગોઠવી અચૂક સાથે લાવવાની રહેશે. આ તમામ પ્રમાણપત્રો 9/9/2024 સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ. એટલે કે 9/9/2024 પહેલાં તે ડોક્યુમેન્ટ કઢાયેલા હોવા જોઈએ. એના પછીના ડોક્યુમેન્ટ હોવા જોઈએ નહીં મિત્રો, કારણ કે આપણે અપલોડ કર્યું છે. તમે ધારો કે ક્રિમિનલ છે, જાતિનો દાખલો છે જેવા ડોક્યુમેન્ટો 9/9 પહેલાં કઢાયેલ હશે. અને મિત્રો સ્વપ્રમાણિત કરવાની છે, જેની નકલને સ્વપ્રમાણિત કરે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. મિત્રો, આ દર્શાવેલ ડોક્યુમેન્ટ બધા માટે ફરજિયાત છે કે જનરલમાં હોય, એસસી, એસટી, ઓબીસી, ડબલ્યુએસ દરેક માટે આટલા ડોક્યુમેન્ટ તો ફરજિયાત જોઈશે. ત્યારબાદ તમે કેટેગરી વાઇઝ તમારે જે આનેક્સરનું ફોર્મ આવશે તેની અંદર કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટ દર્શાવવામાં આવેલ છે કે કઈ કેટેગરીને કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો મિત્રો, વાત કરીએ કે જન્મ તારીખના પુરાવા તરીકે એસએસસી, એચએસસી અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાના પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ હોય. એટલે કે તમારા શાળાની એલસી કે જેની અંદર જન્મ તારીખ સ્પષ્ટ લખેલી હોય છે. ત્યારબાદ ધોરણ 12 અને તેની સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્રો તથા ગુણપત્રનું પ્રમાણપત્ર. એટલે કે ધોરણ 12માની માર્કશીટ અને તેના પ્રમાણપત્ર. પછી અનામત જાતિ માટે ગુજરાત સરકારના સમકક્ષ અધિકારીશ્રી દ્વારા અપાયેલ જાતિના અંગેના પ્રમાણપત્રો. ત્યારબાદ મિત્રો કોઈ એનસીસી વાળું હોય તો તેમને એનસીસી સર્ટિફિકેટ, પછી રક્ષા શક્તિ યુનિવર્સિટીનો કોર્સ કરેલો તેવા ઉમેદવારોનું પ્રમાણપત્ર, કોઈ રમતવીરને નેશનલ કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ રમેલ હોય તેવા ઉમેદવારને પણ વધારાના ગુણ મળવાપાત્ર થશે. કોઈ વિધવા બેન માટેનો પણ તેમને પણ ગુણ મળવા, તેમજ માજી સૈનિક છે. ત્યારબાદ મિત્રો, ઉમેદવારો પોતાના ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાનું રહેશે. જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઈ પણ પુરાવો જેવો કે ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવું.
એટલે કે જો આધાર કાર્ડ ના હોય તો લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ પણ ચાલે છે. તેમજ મિત્રો તમારું પોતાનું અને તમારી કેટેગરી વાઇઝના જે ફોર્મ છે તેની અંદર પિતાનું પણ લખેલ છે, એટલે પિતાનું પણ મિત્રો આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ છે ગમે તે લઈને જવું. ત્યારબાદ મિત્રો દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ તમારો ઉમેદવાર દસ્તાવેજ ચકાસણી સમયે અનક્ષર 3 ફોર્મ ભરીને લાવવાનું રહેશે. જે ફોર્મ તમને મિત્રો ટેલિગ્રામની અંદર ફોર્મ મળી જશે, તેમજ વેબસાઇટ ઉપર તમે લિંક ખોલશો તો તેની અંદર પણ અનક્ષરનું ફોર્મ મળી રહેશે, જે દરેક ઉમેદવારો ભરીને લઈ જવાનું છે, ભલે કે જનરલ હોય, ઈડબ્લ્યુએસ હોય, એસસી હોય, એસટી હોય કે એસસીબીસી હોય. ત્યારબાદ વાત કરીએ આપણે કેટેગરી વાઇઝ તો મિત્રો સામાજિક, શૈક્ષણિક, ગીતો 50, એસસીબીસી, એસસી, એસટીના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું નિયમો અનુસારનું ફોર્મ ભરી દસ્તાવેજો સાથે લાવવા અવશ્યનું રહેશે, જેનો ફોર્મ મિત્રો તમને વેબસાઇટ ઉપરથી પણ મળી જશે, તેમજ આપણે ટેલિગ્રામની અંદર પણ મૂકેલું છે. જે ફોર્મ તમારે ડાઉનલોડ કરીને તેને ઝેરોક્સ કરાવી અને તમારા એક ફોર્મ ભરીને સાથે લઈ જવાનું છે. તો મિત્રો એસસીબીસી માટેનું ફોર્મ છે, એસસી માટેનું, એસટી માટેનું. જેમ તો કેટેગરી વાઇઝ તમે જે કેટેગરીમાં આવતો હોય એ મુજબનું ઈડબ્લ્યુએસ જનરલ માટેનું આવું ફોર્મ આવતું નથી મિત્રો. તો મિત્રો જે કેટેગરીમાં આવે છે તેમના માટે 2 ફોર્મ છે, એક અનક્ષર 3નું ફોર્મ અને જે કેટેગરી આવે છે તે મુજબ કેટેગરીનું ફોર્મ. જે બીજા જનરલ અને ઈડબ્લ્યુએસ માટે પણ અનક્ષરનું ફોર્મ તો ફરજિયાત છે મિત્રો. તો ચાલો મિત્રો આગળ ચર્ચા કરીએ. હવે મિત્રો આપણે વાત કરીએ કે અનક્ષર 3નું ફોર્મ કે જે દરેક ઉમેદવારો માટે છે અને જે મિત્રો અંગ્રેજીમાં ભરવાનું રહેશે, જેની અંદર મિત્રો ઉમેદવારનું અટક, ઉમેદવારનું નામ, પિતા અથવા પતિનું નામ, ઉમેદવારની માતાનું નામ, પૂરેપૂરું સરનામું નાખવાનું છે, પિનકોડ, મોબાઈલ નંબર, કન્ફર્મેશન નંબર તો મિત્રો જે આપણે કોલ લેખવા છે તેની અંદર હશે. દસ્તાવેજ પ્રકાશના રોલ નંબર પર પણ આપણા પેલાની અંદર હશે જ, કોલ લેટરની અંદર. ત્યારબાદ મિત્રો જન્મ તારીખનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર જેવા પ્રમાણપત્રો નાખવાના છે મિત્રો. અનામત કેટેગરી માટે એટલે કે આપણે જાતિ દર્શાવે કે જાતિનો દાખલાનો નંબર નાખવાનો છે. ત્યારબાદ ક્રિમિનલ છે, ઈડબ્લ્યુએસને પ્રમાણપત્ર હતા, એનસીસીનો સર્ટિફિકેટ, કક્ષા યુનિવર્સિટી, રમતગમતના જેવા ફોર્મ નાખવાના છે. વિધવા માટેનું છે, માજી સૈનિક માટેનું છે મિત્રો. એ બધું આપણે ફોર્મ ભરવાનું છે, જેને જે લાગુ પડતું હોય એ રીતના ફોર્મ ભરવાનું છે મિત્રો. તો મિત્રો આ હતી આપણે ડીવી બાબતની માહિતી. અને મિત્રો કોમેન્ટની અંદર જણાવજો કે કેટલા મિત્રોને ડીવીની અંદર નામ આવેલ છે અને કોને કેટલા માર્ક થાય છે, એ મિત્રો અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને હા મિત્રો, ખાસ મિત્રો વિનંતી છે કે ઓપ્ટ આઉટ કરજો, જેથી કરીને બીજા ઉમેદવારોને તક મળે અને તેના ઘેર પણ સુખનો સૂરજ ઉગે મિત્રો. જે મિત્રો આગળની સીસી, એમસી, આરએમસી કે જેવી પરીક્ષાઓની અંદર મિત્રો પાસ થયેલ હોય તો તેમને વિનંતી છે કે મિત્રો ઓપ્ટ આઉટ ફરજિયાત કરે, જે ડીવી કરાવવા માટે જતા નહીં મિત્રો. અને હા મિત્રો, કોમેન્ટની અંદર જરૂરથી કહેજો કે કેટલા મિત્રોને ડીવીની અંદર નામ આવી ગયું છે, અને ડીવી બાબતેનું બીજું કોઈ કન્ફ્યુઝન હોય તો મિત્રો કોમેન્ટ કરવા વિનંતી, જેથી કરીને આપણે એનું સોલ્યુશન મેળવી શકીએ. ચાલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.